श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ प्रकरण नंबर 41 चौपाई नंबर 9 આવ્યા છે આપણે। ગઈકાલે આપણે જોયું છેલ્લી ચોપાઈ ગઈકાલની, मैं होत शर्मिंदी साथ में, मैं होत शर्मिंदी साथ में, ए क्यों ए न जावे दुख, जब जाग बैठू आगे धनी, तब क्या देखो सन्मुख। मारू आवा वलण ने कारणे, मारी आवी रहणी ने कारणे हूँ परमधाम नी अंदर जागृत थईश, तो ज्या दोष छे मारो आ मटी सकशे। आ मारो दोष परमधाम में जયારે जागृत थईश ત્યારે सुंदर साथ में हूँ शर्मिंदा तो थवानी ज छुं। सुंदर साथ ની અંદર હું शर्मिंदा छुं एम के मैं होत शर्मिंदी साथ में। आ मारो दोष मटी सकशे? प्रश्न छे। आ दोष नहीं मीट्या। ए क्यों न जावे दुख मीन्स के अंदर जे कलंक लाग्યું છે અમને, એ કલંક અમારાથી દૂર નથી થવાનું। આપણી જે રહેણી છે, એ રહેણીનું જે કલંક છે, પહેચાન હોવા છતાં પણ, ધનીની પહેચાન હોવા છતાં, આપણી પહેચાન હોવા છતાં, ધામની પહેચાન હોવા છતાં પણ આપણી જે રહેણી આવી છે, આ જે કલંક છે આપણી પર, એ સુંદર સાતની મધ્યની અંદર શર્મિંદા થઈશ અને આ જે ડાઘ લાગ્યો છે, ડાઘ જવાનો નથી। હું પરમધામની અંદર કે ધનીની આગળ હું બેસીશ તો ખરી, ધનીની આગળ હું બેસીશ તો ખરી, ધનીના ચરણોની અંદર જાગૃત થઈશ, બેસી તમે જે કહો। તો એ સમયે આ નજર ઊંચી કરીને હું તમારી સાથે કેવી રીતે જોઈશ? जब जाग बैठू आगे धनी, जब जाग बैठू आगे धनी, तब क्या देखू सन्मुख। केवी रीते जोईश? आंखों क्यों उठाऊंगी, आंखा क्यों उठाऊंगी, मुझे मारेगी बड़ी शर्म, ऐसी कबू किन न करी, सो मैं किए चंडाल कर्म। હું આંખો કેવી રીતે ઉઠાવીશ તમારી સામે? તમારી સામે હું ઊંચું કરીને કેવી રીતે જોઈ શકીશ? ધનીજી સામે मुझे मारेगी बड़ी शर्म। कई शर्म? અહીંયા આગળ मुझे मारेगी बड़ी शर्म, અહીંયા કઈ શરમ મારશે આપણને? તો જ્યારે આપણે આંખો જો ઉઠાઈને જોઈશું ને ધની સામે, તે સમય આ બધું જ યાદ આવી જશે। બધું જ યાદ, ઈસ કરબદથી માળી અને આપણા જે બધો વ્યવહાર છે અહીંયા આગળ આવીને કરેલો છે, આ બધું જ એક પલની અંદર, અડધી પલની અંદર બધું આવી જશે યાદ। અવ્વલથી પાછા અવ્વલની અંદર જશો, એ સમયનું તમારું એક પલની અંદર આખું આપણું જીવન ચરિત્ર આવી જશે। અને એ કારણે મુજે મારેગી બડી શરમ, આ શરમ આપણને મારશે કે હાય હાય, જતા પહેલા આપણે શું હતું અને શું કરીને આવ્યા છીએ, આ શરમ છે। ऐसी कबू किन न करी, सो मैं किए चंडाल कर्म। આવો ગુનો મારાથી કેમ થઈ ગયો? આવો ગુનો મારાથી કેમ થઈ ગયો?
કે જેવો ગુનો આજ દિન તક કોઈ નથી કર્યો, આવો ગુનો આજ દિન તક અત્યાર સુધી આવો કોઈ નથી કર્યો. આ કેવી રીતે બન્યું? रोम रोम कई कोट अवगुण ऐसी में गुनेगार, रोम रोम कई कोट अवगुण ऐसी में गुनेगार. હવે આ જે વસ્તુ આપણને ધનીજી બતાવી રહ્યા છે એ પોતાની પર લઈને જુઓ કે આપણા રોમ રોમ વાતે વાતે જૂઠું બોલે. સુંદર સાથ અવગુણ, અનેક અવગુણ. સાચું બોલશો તમે મારી નાખવાના છે, અને મારી નાખે તો સારું, તો એના ચરણોમાં જાગૃત થઈશું. સાચું બોલવાથી લાભ કેટલો છે એ જુઓ, અને ખોટું બોલવાથી ગેરફાયદા કેટલા છે એ જુઓ. સાચું બોલી તો જેવા અંદર છો એવા બહાર દેખાવા પ્રયત્ન કેમ નથી કરતા? દિલની અંદર જે છે કહી દો સાચું. શા માટે છુપાવો છો? બહાર દેખાવા જેવો પ્રયત્ન કરે છે, જેવો બહાર દેખાવા પ્રયત્ન કરે છે એવા અંદર રહેવા પ્રયત્ન કરો. અને જેવા અંદર છો એવા બહાર દેખાવા પ્રયત્ન કરો. આ બંને જુદી વસ્તુ છે. આપણે બહાર દેખાવા પ્રયત્ન કરીએ છીએ. બહાર દેખાવા કેવો સરસ પ્રયત્ન કરે છે, પણ આપણા અવગુણ અંદર કેવા છે, આપણી રહેણી કેવી છે જુઓ. પણ અંદર જેવા છો, અંદર જેવા છો મીન્સ તમારું દિલ જેવું છે, આપણું દિલ જેવું છે એવું બહાર દેખાવા પ્રયત્ન કરો. કહેવાનો મતલબ જે દિલ કે છે એ દિલનું પ્રતિબિંબ બહાર તમારી રહેણીની અંદર કરવું જોઈએ. આનો અર્થ આ છે કે જેવા અંદર છે એવા બહાર દેખાવા પ્રયત્ન કરો. એનો અર્થ કે આપણા દિલનું પ્રતિબિંબ આપણી રહેણીમાં હોવું જોઈએ, અને જે બહાર દેખાવા પ્રયત્ન કરે છે એ અંદર પણ એવા હોય. કહેવાનો મતલબ કે બહાર જેવો દેખાવો કરે છે એવી એમની રહેણી હોવી જોઈએ. એટલે કે છે રોમ 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 કઈ કોટ અવગુણ. કેટલા અવગુણ છે, પલ પલ આપણે અવગુણ કરતા હોય છે, પલ પલ. દ્રષ્ટિ પડે શરૂ થઈ ગઈ, માયા તો શરૂ થઈ ગઈ, પણ એ મેળવવા માટે શું શું કરતા હૈયું. રોમ રોમ કઈ કોટ અવગુણ એસી મેં ગુનેગાર. હું આવી ગુનેગાર છું. આ એક આનું સરસ ઉદાહરણ તમે જુઓ. તમે તો ધણી દેવચંદ્રજી જયારે પરમધામનું વર્ણન કરતા હતા અને એ સમયે ઇન્દ્રાવતી જે પોતાના દિલની અંદર લઈ લીધું કે એમને આ બધી નીડ છે, એમને આ બધું મળે છે, એમને પરમધામ દેખાય છે, તો મને કેમ નથી દેખાતું? અને એ રહેણીમાં આવવા કેટલો પ્રયત્ન કર્યો. શું કર્યું? ધનીજી કહે છે કે ભાઈ તું પરમધામની નિર્મળ આત્મ છે, તારા કરતો મારામાં કદાચ વધારે અવગુણ હશે. ચોખ્ખું કે છે તો કેટલી કસણી કરે છે, નથી કેમ દેખાતું? શા માટે? ત્રીજા ચોથા ને પાંચમા દિવસની લીલા છે, ચોથા ને પાંચમા દિવસની લીલા છે. અને થોડો પ્રકાશ પાડો. પણ એ જ રહેણી જો આપણે છઠ્ઠા દિવસની લીલાની અંદર લાગીએ તો અહીંયા આગળ એક વસ્તુ બતાવવાની ભૂલી ગયો હતો, પણ હવે સાંભળો અહીંયા આગળ કે મેરા અર્શ દિલ મોમિન, મેરા અર્શ દિલ મોમિન આપણે કહીએ છીએ તો ખરા બધા,
કે મેરા અર્શ દિલ મોમિન, મેરા અર્શ દિલ મોમિન. પણ કેવું અર્શ છે રાજ્ય મહારાજનો, અર્શ ક્યો છે એ વિચારો પેલા. બધા મોમિનોના દિલમાં અર્શ છે તો હા, પણ ક્યારે? અવશ્ય છે, મળી શકે, અર્શ બની શકે. બધા મોમિનોના દિલની અંદર અર્શ બની શકે, પણ ક્યારે? તમારા આત્માનું પ્રતિબિંબ જો તમારી રહેણીની અંદર આવતું હોય, આપણી આત્માનું પ્રતિબિંબ આપણી રહેણીમાં દેખાતું હોય, ત્યારે એવા દિલને ધની અર્શ કરીને બિરાજમાન છે. આપણા મનનું પ્રતિબિંબ આપણી રહેણીમાં આવે, એવા દિલને અર્શ નથી કર્યું. એમના માટે શું કહ્યું છે? એમના માટે તો પરમધામની અંદર ભલે બ્રહ્મ સૃષ્ટિ રહી, ભલે બ્રહ્મ સૃષ્ટિ રહી, પણ પરમધામની અંદર ઊંચું કરીને કેવી રીતે તમારી સામે જોઈ શકીશ? આનું એક ઉદાહરણ આપું કે માતા પિતાને બે બાળક છે, એક આજ્ઞાકારી છે અને એક કયામાં રહેતો નથી. તો શું કે તારે જે કરવું હોય કર, આ ગર્વ ના જોઈએ. તો તું તારે જો બચકાઈ ખાવ તો બચકાઈ ખા. અને પેલો આજ્ઞાકારી છે એને પોતાના નજદીકથી જવા દે દૂર. પેલાને આખી જિંદગી બોલાવ્યો નથી, સાંભળજો, પેલાને આખી જિંદગી નથી બોલાવ્યો, એની સાથે વ્યવહાર નથી રાખ્યો, આખી જિંદગી બોલાવ્યો નથી એ બાળકને. કેમ? આજ્ઞાકારી નથી, એટલા માટે સાંભળતો નથી, ખોટા માર્ગ પર ચાલી ગયો છે, આખી જિંદગી બોલાવ્યો નથી. પેલો આજ્ઞાકારી છે એને પોતાની સાથે રાખે છે. આખી જિંદગી નથી બોલાવ્યો. પણ એમના જયારે અંત સમયે, એ માતા પિતાના જયારે અંત સમયે, જયારે એમની પ્રોપર્ટી જયારે વેચવાની થાય છે, ત્યારે મિલકત વેચવાની થાય છે, ત્યારે એને ભૂલી જાય છે. એ ભલે ગમે તેવો હોય, પણ એને મળે છે કે નથી મળતી? અંકુર છે, નિસ્બત છે. એમ અહીંયા આગળ ધનીજી જે બતાવે છે એ માર્ગ પર ચાલે છે, આજ્ઞાકારી એ સદા એની પાસે રાખે છે. પણ ધનીજીએ જે બતાવ્યો છે માર્ગ, એ માર્ગ પર ન ચાલે તો ધનીજી સામું જોવે ખરા? ભલે અંકુરી છે, પણ એમને પણ પરમધામ તો લઈ જશે, કારણ કે અંકુરી છે, નિષ્પતિ છે. પરમધામ લઈ જશે, પણ પરમધામ લઈ ગયા પછી સામું કેવી રીતે જોઈશું? ઊંચું કરીને કેવી રીતે જોઈશું? એ બધા જ ગુના આપણી નજર દેખાશે. એ સમય એ બધા ગુના આપણા નજર દેખાશે. રોમ રોમ કઈ કોટ અવગુણ, રોમ રોમ કઈ કોટ અવગુણ, કરોડો અવગુણ છે આપણા. અને તેમ છતાં આટલા બધા અવગુણ હોવા છતાં પણ આશિકી જુઓ ધનીજીની, તેમ છતાં પણ ધની આપણી પર પલ પલ મહેર કરે છે. જો મહેર તાડી રહે તો મહેર માપી જાય, સ્થિર હોય તો તમે માપો ને. આપણે આગળ જોઈ ગયા કે કદાચ કોઈ આ પૃથ્વી પરના જે વનસ્પતિના પાન ગણી શકે, કોઈ આ વરસાદના બુંદ ગણી શકે, પણ ધનીની મહેર રોમ રોમ કઈ કોટ અવગુણ, ऐसी में गुनेगार, ये तो कहीं में गिनती, પણ ગુને કો નહીં સુમારા. આ તો મેં મારી ગિનતી બતાવી, મારા અવગુણની ગિનતી બતાવી, પણ ગુનાની તો કોઈ વાત ન કરો. એમ કે ગુનાની તો કોઈ વાત ન કરો, એ તો ગણી શકાય એવા નથી મારા ગુના.
હા તો મારા અવગુણની વાત કરી મેં. રોમ રોમ ની અંદર આવા અવગુણ છે. હું આવી ગુનેગાર છું, પણ એ તો કહી મેં ગિનતી, આ તો હું ગિનતી બતાવી રહ્યો છું, પણ મારા જે ગુના છે, પણ ગુને કો નાહી સુમાર, પણ મારા ગુના કેટલા છે? અગણિત ગુના છે, ગણી ન શકાય એટલા છે. એટલા બધા ગુના હોવા છતાં પણ વિચારો, ધની આપણી પર મહેર કરી રહ્યા છે. આ બધા ગુના હોવા છતાં પણ ધની આપણી પર મહેર કરી રહ્યા છે, આશિક છે. પણ આપણે આંખ ખોલીને જોતા નથી, અંદરના ચક્ષુ ખોલીને આને જોતા નથી. જે તે કહે મેં અવગુણ, તે તે હર રોમ દાગ, સો હર દમ આત્મ કો લગે, તબ મેં બેઠું જાગ. કે જેટલા મેં ગુનાહ કર્યા છે, જે તે કહે મેં અવગુણ, કે જેટલા મેં ગુનાહ કરેલા છે, એટલી વાર તે તે હર રોમ દાગ, જેટલા મેં ગુનાહ કર્યા છે, એ ગુનાહથી હું શું કરું કે આપણે છે ને, આપણે એ ગરમ અગ્નિના ચોપાવી દે, દાગ જલાવી દે, ડોમ દે, તો ડોમ દો એમ કે છે. એટલો સમય તે તે હર રોમ દાગ, દાગ ડોમ આપવું એમ કે છે. ગરમ સળિયા કે ગરમ સળિયા છે, એની અંદર એને ડાઘ આપવું એમ છે. કારણ શું? આ દાગ આપવું એની પાછળનું કારણ શું? તો એની પાછળનું સો હરદમ આતંકો લગે, આતમને વારે ઘડિયાનો અહેસાસ થવો જોઈએ એમ કે છે. આતમને એનો અહેસાસ થાય, આ જે દુઃખ છે, આ ડોમ છે, એનો આતમને અહેસાસ થાય, અને એ અહેસાસ થાય તો હું જાગી જાઉં. જાગવા માટેનું શું કરી રહ્યા છે? જો બીજી બાજુ ધની શું કહે છે? હું તો દુઃખ ન દઉં ફૂલ પાંખડી, પણ અહીંયા તો તમારા જેટલા ગુના છે, એટલા રોમ રોમ ગરમ સરિયાઓ એને ચોપી દઉં, તો એ ચોપવાથી એને તકલીફ પડે, તો આતમને એનો અહેસાસ થાય, અને એ આતમને જ્યારે અહેસાસ થાય તો હું જાગૃત થઈ જાઉં. આનું એક સરસ ઉદાહરણ આપું, એકદમ યાદ આવી ગયું. ઘરની અંદર આપણે અથવા કોઈ સ્ત્રી છે, ઇસ્ત્રી કરવા બેઠી છે, આપણે ઇસ્ત્રી કરવા બેઠા છે. હવે નાનું બાળક છે, હવે નાનું તેમ બાળક છે, વારે ઘડીએ સાંભળજો, હવે વારે ઘડીએ બાળક છે એ ઇસ્ત્રીને અડવા જાય છે, ઇસ્ત્રીને અડવા જાય, ઇસ્ત્રીને પકડવા જાય. એ ઇસ્ત્રીને અડવા જાય, ઇસ્ત્રીને પકડવા જાય. આપણે એની પર શું કરીએ કે ધ્યાન રાખીએ, આપણે ધ્યાન રાખીએ તો ખરા કે ભાઈ આ ના અડે તો સારું, ના અડે તો સારું, દજાસ. પણ આપણી દ્રષ્ટિ જ્યારે એની અંદર હતી, ઇસ્ત્રીની અંદર કપડું સમૂહ કરવાની અંદર હતી, એ સમયે બાળક એ ઇસ્ત્રીને અડ્યું, એ બાળક એ ઇસ્ત્રીને અડ્યું, થોડી ગરમ નથી એટલે નોર્મલ પર હતી. હવે એ જ્યારે એને અડ્યું, એને ટૂંકમાં
ડામ આવ્યો એમ, તો પછી ફરી તમે એ બાળક એ સ્ત્રી નજીક જશે ખરું? જતા પહેલા એને જ્ઞાન આવી જશે, એની ચેતનાઓ થઈ જશે કે ભાઈ નહીં તો હું જઈશ તો મને દજાશે, મને દજાશે. એટલે એ જાગૃત થઈ ગયો એમ બાળક છે. એને જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી વારે ઘડીએ એ સ્ત્રી લેવા જતો હતો, પણ જયારે એક વારે દજાયો પછી એ બાળક ત્યાં સ્ત્રીને નજીક જશે ખરો? પછી એને આપણે સામે ચાલીને આપીશું સ્ત્રી તો એ શું કરશે? એનાથી દૂર ભાગશે કે નહીં ભાગે? જેને લેવા માટે બાળક વારે ઘડે તત્પર હતો, પણ એક વાર એને અનુભવ થયો અને અનુભવથી પછી એને સામે ચાલીને સ્ત્રી આપજો, લે ભાઈ સ્ત્રી, તો તમારે એનાથી દૂર ભાગશે, એનાથી દૂર ભાગશે. આની અંદર આપણે શું લેવાનું છે સમજો સુંદર સાહેબ, કે જે આપણને ડાઘ લાગ્યો છે, આ કલંક લાગ્યો છે આપણને, એ કલંક તમારી આત્મને જ્યારે ચોટ લાગશે, આ કલંકથી આપણી આત્મને ચોટ લાગશે તો જાગૃત થઈ જઈશું. બાળકને દજાયો અને જે ચોટ લાગી કે ભાઈ આ ગરમ છે મારાથી ન અડાય, ત્યાર પછી સ્ત્રી સામું જોતો નથી. આપણને તો ઘણી બધી આવી ચોટો લાગી છે છતાં પણ આને મૂકતા નથી. હવે હોશિયાર કોણ, આપણે કે બાળક? હોશિયાર કોણ, આપણે કે હોશિયાર કે બાળક હોશિયાર? આવી ચોટો તો આપણને પલ પલ લાગે છે છતાં પણ આપણે છોડતા નથી. તો કેવી ચોટ લગાડવી છે જેનાથી આત્મને ચોટ લાગે અને આપણે જાગૃત થઈ જઈએ. સંસારની આપણને કેટલી બધી ચોટો લાગે છે વિચારો તમે. આ માયાની કેટલી ચોટ લાગે છે છતાં પણ सो हर दम आत्म को लगे, सो हर दम आत्म को लगे, तेते हर रोम दाग, એ જે દાગ છે આત્મને એની ચોટ લાગે તો હું જાગૃત થઈ જાઉં. તબ મેં બેઠી જાગ, તબ મેં બેઠું જાગ, હું જાગૃત થઈ જાઉં. जाको गिनती में अपने सोई देखे दुश्मन, देखे दिखाए तो भी न छूटे, कोई ऐसी आज्ञा बल जाको गिनती में अपने, सोई देखे दुश्मन, બધું સરસ બતાવ્યું છે અહીંયા. કેવું જેને ગુણ અંગ ઇન્દ્રિયો જે મારી પોતાની ગણતી હતી, હું જ્યાં મારી પોતાની છે એ જ મારા દુશ્મન થઈ ગયા છે. સોઈ દેખે દુશ્મન, એ જ મારા દુશ્મન થઈ ગયા છે. જેને પોતાના સમજતો હતો એ. સંસારની અંદર પણ જુઓ તમે, પોતાના હોય અને એ જ દુશ્મન થાય ત્યારે કેવી ચોટ લાગે છે. તમારા પોતાના જ હોય, કેવી પોતાનો ભાઈ હોય કે પોતાની બેન હોય કે પોતાનો નજીકનું સગું હોય, દિલથી નજીક હોય, અને એ જ્યારે ન માને ત્યારે કેવી ચોટ લાગે છે આપણને, કે એ જ દુશ્મન થઈ ગયા, પોતાના જ દુશ્મન થઈ ગયા. देखे दिखाई तो भी न छूटे, देखे दिखाई तो भी न छूटे, કે આ સંસાર છે ધણીના હુકમથી ચાલી રહ્યો છે એમ કે છે. દેખે દિખાઈ, કે આ જે સંસાર છે, આ દુનિયા છે, ધણીના હુકમથી ચાલી રહ્યો છે, આપણને બતાવે છે. દેખે દિખાઈ મીન્સ આપણને બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે.
પહેચાન કરાવી રહ્યા છે. ધનીજી આપણને આ બધી જ પહેચાન કરાવી રહ્યા છે, અને તેમ છતાં પણ આ બધી પહેચાન કરાવી રહ્યા છતાં પણ દેખે દિખાઈ તો ભી ન છૂટે. આ બધું પહેચાન કરાવવા છતાં પણ એમના હુકમથી થઈ રહેલું છે. એ બધી સમજ હોવા છતાં પણ આ ઇન્દ્રિયો જે છે, આ ઇન્દ્રિયો અવગુણ નથી છોડતી. देखे दिखाई तो भी न छूटे कोई ऐसी अज्ञा बल कुन. તો આજે બધું બતાવી રહ્યા છે આપણને. આપણી ઇન્દ્રિયો પોતાની સમજ્યા છે. આપણી આ ઇન્દ્રિયો છે, આની પર આપણે સમજો શું કહેવા માંગે છે કે આ ઇન્દ્રિયો આપણી પોતાની છે. આટલી સમજ આપણને પડી ગઈ. આપણી સમજ પડી ગઈ કે આ સંસાર છે એ મિથ્યા છે, જૂઠો સંસાર છે. આ સંસાર જૂઠો છે, મિથ્યા છે. આપણે કોણ છે એની પહેચાન થઈ ગઈ. આપણા ધણી કોણ છે એની પહેચાન થઈ ગઈ. આપણું ધામ કયો છે એની પહેચાન થઈ ગઈ. આ બધી પહેચાન દેખ દેખાય મીન્સ દેખ દિખાય. બધી સમજ આપી. પહેલા સમજ કશી નથી. હવે આ બ્રહ્માંડ કેવું છે એની સમજ પડી. આપણે કોણ છે એની સમજ પડી. બધી સમજ પડી ગઈ. એટલે બધી પહેચાન થઈ ગઈ. અને તેમ છતાં પણ આ ઇન્દ્રિયો છે અવગુણ નથી છોડતી. આ બધી પહેચાન હોવા છતાં પણ આપણી ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો અવગુણ નથી છોડતી. હું તો આ ઇન્દ્રિયોને મારી સમજતી હતી, પણ એને જ મને આ દગો દીધો. આ મારી ઇન્દ્રિયો મને દગો દીધો, જેને હું પોતાની સમજતી હતી. હવે આ જે ચોપાઈ આપણને સમજાવી રહ્યા છે, આ ચોપાઈ આપણને જે બતાવી રહ્યા છે, એ ચોપાઈનો અર્થ શું છે? ગાઢ. કે જાગણી બ્રહ્માંડની અંદર કઈ નિંદ, આદિ નિંદ જે કઈ છે એ કઈ નિંદ છે એનો પ્રકાશ કરી રહી છે ચોપાઈ. જાગણી બ્રહ્માંડની અંદર આદિ નિંદ જે બતાવેલી છે એનો અહીંયા આગળ પ્રકાશ થઈ રહેલો છે. કે આપણને આ બધી સમજ હોવા છતાં પણ આપણે ચેતતા નથી. આપણી ઇન્દ્રિયો સજાગ નથી. કેમ? મનના તાબે છે એટલા માટે. દિલના તાબે નથી. બાહ્ય ચક્ષુ જો ખુલ્લા છે, વજૂદનું અસ્તિત્વ છે. વજૂદનું અસ્તિત્વ હોય ત્યારે આ બધું જ આવે. વજૂદનું અસ્તિત્વ ન હોય બસ તો હિતુની અંદર જ બસ રમ્યા કરો. તમને જે ઠીક લાગે એ કરો. ધનીને કેવું તમારે જે ઠીક લાગે એ કરો ને, જે ઠીક લાગે એ બતાવો. સારા દિવસ આવે, સારા દિવસ આપણને બતાવે તો પણ ધની બતાવે છે. ખોટા દિવસ બતાવે તો પણ ધની હજુ કંઈક બાકી હશે એટલા માટે આ બતાવી રહ્યા છે. હજુ કંઈક ઘડવાના બાકી હશે એટલા માટે બતાવી રહ્યા છે. પણ અહીંયા જો થોડુંક સંસારની અંદર દુઃખ આવે તો હે ધની મહેર કર, હે ધની મહેર કર, હે ધની મહેર કર. સંસારનું થોડુંક દુઃખ આવે, પણ એવું કેમ નથી વિચારતા? જેવી રીતે રાખીએ તેવી રીતે રહીએ બોલીએ છે તો ખરા આપણે. ધનીજી જેવી રીતે રાખે તેવી રીતે રહીએ બોલીએ છે તો ખરા, પણ જયારે અમલ કરવાનો થાય ત્યારે ધની મહેર કરો, ધની મહેર કરો, ધની મહેર કરો. रोम रोम सूली चढ़ू, रोम रोम सूली चढ़ू, तब अंग निकसे फूट, सब अंग निकसे फूट, ऐसी करूं जो आपसे तो भी अवगुण एक ना छूट.
કે યદી મારા હું રોમ રોમ સૂલી પર ચડાવી દઉં, એમ કે છે રોમ રોમ સૂલી ચડું, મારા રોમ રોમ છે એને સૂલી પર હું ચડાવી દઉં, સબ અંગ નિક્ષે ફૂટ, જે સરિયા છે આર પાર નાખી દો, એમ કે છે આ શરીરને આર પાર સને નાખી દો, આ રોમ રોમ ને હું સૂલી પર ચડાવી દઉં. શરીરને હું આટલું બધું કહેવાનો મતલબ શું છે આની અંદર, કે શરીરને હું આટલું બધું કષ્ટ આપું, આ શરીરને આ વજૂદને હું આટલું બધું કષ્ટ આપું, અને કષ્ટ આપું તેમ છતાં પણ તો બી અવગુણ એક ના છૂટ, તેમ છતાં પણ આ અવગુણ જે છે એ નહીં છૂટતા. હવે સુંદર સાહેબ અહીંયા આગળ એક સમજવાની વસ્તુ છે કે શરીરને કષ્ટ આટલું બધું આપે અને છતાં પણ અવગુણ નથી છૂટતા, તો હવે આની અંદર શરીરને કષ્ટ આપવાની જરૂર ખરી? પ્રશ્ન અહીંયા આગળ. અમુક નથી આપણે કષ્ટ કરતા, શરીરને કષ્ટ આપે છે. અનશન ઉપવાસ કરે છે, અન્નનો ત્યાગ કરે, આનો ત્યાગ કરે, ઉપવાસ કરે, એટલે ભાઈ શરીરને શા માટે કષ્ટ કરો છો? શરીરને કષ્ટ શા માટે આપો છો? આ કરે ને પેલું કરે ને પેલું કરે ને પેલું કરે ને, મારે આમ કરવું છે ને પેલું કરવું છે ને પેલું કરવું છે. શરીરને દુઃખ, શરીરને તકલીફ આપવાની જરૂર શા માટે છે? શું બતાવી રહ્યું છે? શરીરને જ્યારે આપણે તકલીફ આપીએ તો એ શું બતાવી રહ્યું છે? ધની એક બાજુ શું કે છે, હું તો એક પાંખડીને, કમળની એક પાંખડી છે અને કર્મમાં એટલું પણ હું દુઃખ સુંદર સાથને આપવા નથી માંગતો, એટલું દુઃખ હું નથી આપવા માંગતો. અને આપણે અહીંયા જે કચરી કરી રહ્યા છે, શરીરને જે તકલીફ આપી રહ્યા છે, એનો મતલબ શું થયો? એનો મતલબ બીજું કશું ન થયું કે આપણી મનની અસ્થિરતા બતાવી રહ્યું છે. તમે જુઓ, આપણી મનની અંદર જે અસ્થિરતા છે એ તમે બહાર પ્રદર્શિત કરી રહ્યા છો. આ સમજ પડ્યા પછી, આપણને આ સમજ પડ્યા પછી જો શરીરને આપણે તકલીફ આપીએ તો આપણા મનની અસ્થિરતા છે. જો એ મન કાબુમાં નથી આવ્યું, એનો મતલબ એવું નથી કે જે આ બધું ન કરતા હોય એના એનું મન કાબુમાં છે, એનો ગલત અર્થ ન લો. એનો અર્થ એ પણ નથી કે જ્યાં કોઈ નથી કરતું, આજે કોઈ નથી કરતું એનું મન કાબુમાં છે, એ પણ ન વિચારો. પણ જે આ માર્ગ પર ચાલી રહ્યો છે અને જે કશું નથી કરતો, ધનીએ બતાવેલા માર્ગ પર ચાલી રહ્યો છે અને જે કશું નથી કરતો, હા, એનું મન નિર્મળ અવશ્ય થયેલું છે. પણ જ્યાં માર્ગ પર ચાલવા પ્રયત્ન કરે છે અને આ બધી તકલીફો, શરીરને તકલીફો આપે છે, શરીરને કષ્ટ આપે છે, એની અસ્થિરતા બતાવી રહ્યું છે, મનની અસ્થિરતા બતાવી રહ્યું છે. શું કરું? હું શું કરું તો મને મારો ધની મળે? અનશન કરવાથી ધની મળે, મારા કરવાથી ધની મળે? બસ ધનીને પ્રેમ કરો ને, ઈશ્ક સો સેવા કરું, ધેટ્સ ઇટ. સબ અંગો સાખ્ય. મારો ધની છે, મારો પ્રીતમ છે, તો હું સેવા ન કરું મારા ધનીની? બધું જ આવી ગયું, કશું કરવાની જરૂર નથી. સંસ્થાના ધણી સાથે તમને જે આ વજૂદ સાથે જે પ્રીત છે અને વજૂદ સાથે પ્રીત છે, તો સંસ્થાના ધણીની સેવા કેવી રીતે કરો છો? ભાઈ એમણે આવશે તો ખાવા માંગશે, એમણે આ માંગશે તો આ બધી કેવી તૈયારીઓ કરી રહ્યા છો? આત્માના ધણી માટે એવી તૈયારીઓ કેમ નથી થતી? અને આત્માના ધણીની તૈયારીઓ કરશો, લક્ષ્ય જોવા
લક્ષ એનું કાર્ય એનું એ જ કરવાનું છે, પણ લક્ષ મારા આત્મના ધની માટે હું કરી રહી છું. લક્ષ આ રાખો, એનું એ જ કાર્ય કરવાનું છે. સંસારના ધણી માટે જે કાર્ય કરો છો એ જ કાર્ય કરવાનું છે, બીજું કશું નથી કરવાનું. પણ લક્ષ હું મારા ધની માટે કરી રહી છું, મારા આત્મના ધણી માટે કરી રહી છું. પછી ગમે તે વાપરે, પછી ગમે તે કરે. रोम रोम सुली चढ़ू सब अंग निकसे फूट, ऐसी करूं जो आपसे तो भी अवगुण एक ना छूट. તેમ છતાં પણ આ અવગુણ છૂટતા નથી. કારણ શું? આ અવગુણ નથી છૂટતા એની પાછળનું કારણ શું? તેની પાછળનું કારણ કોઈ એસી અજ્ઞા બલકુન, ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? જુઓ તમે, આ વજૂદની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? આ અંગ ઇન્દ્રિયોની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? રોમ રોમ કેમ આ બધું કરવું પડે છે? એની પાછળનું કારણ શું છે? વિચારો. તેમ છતાં પણ ભલે ધનીએ આ જે વજૂદ છે, વજૂદ માયાનું મોહ તત્વથી ઉત્પન્ન કર્યું, વજૂદ ભલે કર્યું, તેમ છતાં પણ આપણે આપણા અવગુણ ન ભૂલોત. આપણા ગુણ, આપણા ગુણ ન ભૂલોત. કયા આપણા ગુણ છે? પરમધામના પ્રેમ લક્ષણા, ધનીના તન અને શામાજીના અંગો છે. લીલા અંગથી થાય, તનથી ન થાય. એ પ્રેમના ગુણ ન ભૂલીએ. પણ એ પ્રેમના ગુણ ભૂલાવવા માટે, એ પ્રેમના ગુણ ધનીને હતું કે જો હું આ ચીજ બનાવીશ તો તેમ રૂહો માનવાની નથી, રૂહો નથી માનવાની. અને એ પ્રેમના ગુણ ભૂલાવવા માટે ધનીએ કર્યું શું? તો ધનીએ બીજું કશું ન કર્યું, અબલીસ બેસાડી દીધો. અબલીસ બેસાડ્યો. અબલીસ બેસાડવા પાછળનું કારણ શું હતું? આ મેઇન કારણ આ હતું. અબલીસ બેસાડી દીધો. જો અબલીસ ન બેસાડ્યો હોત તો રૂહો ધનીને એક પલ માટે ભૂલી ન હોત. રૂહો બ્રહ્મ સૃષ્ટિ ધનીને એક પલ માટે ન ભૂલી હોત. પણ ધનીને જે ખેલ બતાવો હતો એ ખેલ ધની બતાવી ન શકત. એટલા માટે અબલીસ બેસાડેલો છે. ધનીને જેવો ખેલ બનાવવો હતો અને જેવો ખેલ બતાવવો હતો એના માટે અબલીસને બેસાડેલો છે. એ નાહી અવગુણ ઓર જો मेरे तो लेप बजार, ए बीद सोही जानही जिनकी अंतर खुली नजर. કે જ્યાં મારા ગુણ જે છે એ નાહી અવગુણ ઓર જો, જે મારા અવગુણ છે નાના સુના અવગુણ નથી એમ કે છે. અને આની સમજ કોને પડે? જે મારા અવગુણ છે એ નાના સુના નથી, વ્રજ્ર લેપ સમાન છે. વ્રજ્ર લેપ સમાન છે મારા ગુણો. મેરે તો લેપ બજર, વ્રજ્ર લેપ જેવા છે. પણ આ શુદ્ધ કોને પડે? એ વિદ સોહી જાનહી, એ વિદ સોહી જાની, કે આ હકીકત જે છે એ સમજ કોને પડશે? जिनके अंतर खुली नजर, કે જેના અંદરના ચક્ષુ ખુલી ગયા છે એને આ સમજાશે. એને આ સમજાશે કે મેં શું કર્યું. હાય હાય મેં શું કર્યું. એક એક્ઝામ્પલ આપું અહીંયા આગળ. આજે અહીંયા બતાવી રહ્યા છે એનું એક એક્ઝામ્પલ આપું. આ અનુભવ કદાચ બધાએ કર્યો હશે.
આજે હું એક્ઝામ્પલ બતાવી રહ્યો છું, એનો અનુભવ કદાચ બધાએ કર્યો હશે અથવા કરવડાયો હશે. કે ચલો મંદિરની અંદર કોઈ પ્રસંગ થઈ રહ્યો છે, મંદિરની અંદર કોઈ પ્રસંગ થઈ રહ્યો છે. હવે જે આ પ્રસંગ થઈ રહ્યો છે મંદિરની અંદર, એક સખીને બીજી સખી ઉતારી પાડે છે, ગમે તેમનું બોલી જાય. હવે બોલતા તો બોલી, એ બોલતા બોલી ગઈ, પણ જે અંદર ઉતરેલી છે, જે અંદર ડૂબેલી છે, એને કેટલું દુઃખ થશે કે આ સખીને આવું શા માટે કરી રહી છે. આ સખીને તું આવું શા માટે કરી રહી છે, એને કેટલું દુઃખ થશે. અને જ્યારે જેણે જે કર્યું છે એના જ્યારે અંદરના ચક્ષુ ખુલશે, અંદર ડૂબવા પ્રયત્ન કરશે, ત્યારે એને બધી આ હકીકત યાદ આવશે. ત્યારે એટલે કે છે કે મેં તો વ્રજ્રલેપ જેવા અનેક આવા ગુનાઓ કર્યા છે, આવા અનેક મારા અવગુણ છે, પણ આની સમજ કોને પડે કે જે અંદર ડૂબેલું છે, અંદરના ચક્ષુ જેના ખુલેલા છે, કે આ જે વ્યવહાર કરી રહી છે એ વ્યવહાર ખોટો બતાવી રહી છે, ખોટો કરી રહી છે. એની પાછળનું કારણ જે ડૂબ્યા નથી એ વ્યવહાર કરી રહ્યા છે, અને જે ડૂબેલા છે એનો અહેસાસ કરી રહ્યા છે. એને સમજ પડશે. જે ડૂબ્યા નથી, સમજો, જે અંદર ડૂબ્યા નથી એ વ્યવહાર કરી રહ્યા છે, અને જે ડૂબ્યા છે એ અહેસાસ કરી રહ્યા છે. અને એને સમજાશે. અને જ્યારે એમને એનો અહેસાસ થશે ત્યારે બધું જ યાદ આવશે કે હાય હાય, હું આ બધું કરતી હતી, અમારા બધા ગુનાઓ ક્યાં જઈને ઉભા રહેશે. આપણા કરતા આપણા ગુનાઓ પહેલા પહોંચવાના છે પરમધામની અંદર. એટલે કે છે વારે ઘડીએ ઇન્દ્રાવતી તો આપણને બતાવી રહી છે, ચેત સકોસો ચેત્યો પુકાર કરે શ્રી મહામત. હવે ક્યાં સુધી આ રીતે રહેશો, ક્યાં સુધી આવું જીવન જીવશો, ક્યાં સુધી? આ બધું બતાવે છે. એની પાછળનું કારણ શું છે કે આની અંદર તમે ડૂબશો તો વાહિદત આવશે. મારફતની અંદર જવા પ્રયત્ન કરશો તો વાહિદત આવશે, આવશે ને આવશે. મારફતમાં જઈ અને વાહિદત લેવાની છે. અને વાહિદત જો લીધી આપણે, મારફતમાં જઈ ડૂબી અને જો વાહિદત લીધી તો ખિલવત અવશ્ય મળવાની છે. ખિલવત અવશ્ય મળશે. કોઈ મન મેઘ નથી. અંદર મારફતની અંદર એકવાર ચાલો તો ખરા, અંદર ડૂબવાનો પ્રયત્ન કરો. હજુ મારફત તો કિનારે ઉભા હોવા જોઈએ છે, નદી કિનારે ઉભા હોવા જોઈએ છે. હજુ તો આપણે મારફત અભ્યાસ કરી લીધો કે આ નદી અહીંથી આવે છે અને અહીંથી જાય છે, આટલી લોબી છે ને આટલી પહોળી છે. અભ્યાસ બધો કરી લીધો. નદી કિનારે ઉભા છે, નદી કિનારે ઉભા છે, આ બધો અભ્યાસ કરી લીધો. ક્યાંથી આવે છે, શું આવે છે, કેવી છે, કેટલી ઊંડી છે, કેટલી પહોળી છે, કેટલી લોબી છે, કેટલા સ્પીડમાં જમનાજી વહે છે, આ બધો અભ્યાસ કરી લીધો. ક્યાંથી ક્યાં આવે છે, ક્યાં જાય છે. પણ એ નદીને પાર કરવાની છે, એ નદીને પાર કરવાની છે, બીજા કિનારે પહોંચવાનું છે. આ બધો અભ્યાસ તો કર્યો, પણ અભ્યાસ કર્યા પછી અંદર જંપલાવાનું છે. અને એ અંદર જંપલાવો એ આપણી મારફત છે. અને આની અંદર જો સામે કિનારે ગયા તો દરેકના ચરણોમાં જાગૃત થઈ ગયા. સમજી લો, જે નદીનો કિનારો કેવડો છે, કેટલો પહોળો છે, કેટલી ઊંડી છે, આ બધું જોઈએ. બધું હકીકતનું જ્ઞાન છે. હકીકત લીધી, પણ હકીકત લીધા પછી અંદર એ માર્ગ પર ચાલવાનું છે. એ મારફત છે. અને મારફતની અંદર ચાલતા ચાલતા વાહિદત આવશે, અને વાહિદત આવશે તો ખિલવત અવશ્ય મળશે.
ए नाही अवगुण और जो मेरे तो लेप बजारा ए विद सोही जा नहीं। आ विद कोने खबर पड़े કે જે અંદર ડૂબી છે મારા જે અવગુણ છે, મારો જે વ્યવહાર છે, વ્રજ્રલેપ જેવો વ્યવહાર હતો, મારી જે બોલી હતી એ મારી બોલી આવી હતી, આની સુધ કોને પડશે કે જે અંદર ડૂબેલી છે એને સમજ પડશે, જે અંદર ડૂબી છે એને સમજ પડશે, બીજા કોઈને સમજ નહીં પડે। ये विद सोई जानी जिनकी अंतर खुली नजर, जिनकी अंतर खुली नजर। ए लेप व्रज्र की मैं क्या कहूं, व्रज्र लेप करे तो ने કે તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું, તો ધનીજીએ શું કહ્યું છેલ્લે કે તારામાં કોઈ અવગુણ નથી, કારણ કે અંદર ડૂબેલા છે ધનીજી, એટલા માટે કે તારામાં કોઈ અવગુણ નથી, કદાચ તારા કરતા મારાની અંદર વધારે અવગુણ હશે, તારામાં કોઈ પરમધામની તું નિર્મલ આત્મા છે। પણ જ્યારે ધનીને સમજ પડી કે ભાઈ તું માગે છે શું, તારા દિલમાં છે શું, તું મને બતાવ તો ખરો, ત્યારે કહે છે કે તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું, ત્યારે કહે છે કે મને ઉઠાડી દે તું બેસી જા, મને ઉઠાડી દે તું બેસી જા, તને પણ પરમધામ દેખાશે। ઉઠાડી દે મીન્સ ગાડી પરથી ઉઠાડવાની વાત નથી, તું મને મારી નાખ, મારા પછી તારા તનની અંદર બેસીને લીલા કરવાના છે, અને જ્યારે આ વ્રજ્રલેપ, આ મારા અવગુણ છે, આ વ્રજ્રલેપની વાત ઇન્દ્રાવતી કરી રહ્યા છે। અને એ કોને સમજ પડી કે જે અંદર ડૂબેલા છે એમને સમજ પડે છે। વાલભાઈ આવીને ઘણું બધું કે છે, વાલભાઈ પણ અંદર છે, વાલભાઈ આવીને ઘણું બધું કે છે, પણ શું અંદર ડૂબ્યા નથી। વાલભાઈનું બહુ મહત્વ છે, આ લીલાઓની અંદર વાલભાઈનું ઘણું બધું મહત્વ છે। અને એ જ છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે વાલબાઈ ન બનીએ એનું ધ્યાન રાખો, આપણે વાલબાઈ ના બનીએ એનું ધ્યાન રાખો। એ જ વાલબાઈ તમે જો દર્શન આપશો તો હું કૂવામાં પડ્યો ને મારું પ્રાણ ત્યાજી દઈશ, અને એ જ વાલબાઈ અંત સમય બોલાવી લાવે છે મહેરાજ ઠાકોરને કે તને આટલી વાર બધા બોલાવવા મોકલ્યા ને તું આવ્યો નહીં, એ બધું તો પડદામાં હતું, અહીંયા કહેશું જાય શા માટે ને શું કરીને આવે। આ બધું થયું કોના કારણે? એટલે જે આ વ્રજ્રલેપ જેવી મેં કઈ વાત એમ, એ લેપ વ્રજ્ર કી મેં ક્યાં કહું, એ અવગુણ શબ્દાતીત ધની આપ દે કરી આપસી એહી પિયા કી રીત। આ વ્રજ્રલેપ સમાન જે ગુણ છે આ શબ્દોની અંદર ન આવી શકે એમ કે છે। અને ધની મારી પર એટલા બધા મહેરબાન છે એમ કે છે, એ અવગુણ શબ્દાતીત, કે આટલા બધા મેં અવગુણ કર્યા તેમ છતાં પણ ધની મારી પર મહેરબાન છે અને મને અંગના તરીકે સ્વીકાર કરી લીધો। આ શીખ છે ને, આ શીખ છે। આપણે ધનીને છોડ દે, ધનીને આપણે ક્યારે છોડીએ? શરીરના સુખ આવે એટલે ધનીને છોડી દઈએ, પણ ધની તો દુઃખ આવે તો ધનીને યાદ કરીએ, એ આપણી આશિકી છે આટલી। શરીરને થોડું દુઃખ આવે તો ધનીને યાદ કરવાના, અને શરીરને થોડું સુખ આવી ગયું, થોડી જાહો જવાલી થઈ એટલે ધનીને છોડી દીધા, તમ તમારા રસ્તે ધની। આપણી આશિકી આટલી છે, અને ધની
આટલા બધા અવગુણ હોવા છતાં પણ ધની આપણને એક પલ માટે નથી છોડતા. ન છોડ્યા અને પાછા શું કે છે? ધની આપદે કરી આપસી, ધની આપદે કરી આપસી. મને તમારા જેવી બનાવી દીધી. ઇન્દ્રાવતી કહે છે મને તમારા જેવી બનાવી દીધી. આટલા મારા અવગુણ હોવા છતાં મારી અવગુણની અવગણના કરી અને મારી यही प्रिया की રીત. પિયાની જો કહેવાનો મતલબ એક જ છે અહીંયા આગળ કે આપણી લિમિટની જ્યારે હદ આવે છે ત્યારે એમની ત્યાં શરૂઆત થાય છે અને પ્રિયાની આ રીત છે. અને એટલા માટે આપણે વારે ઘડી કહે છે કે ભાઈ સોનાનો સિક્કો છે તો ખરો, સોનાનો સિક્કો છે ખરો, પણ એને ઘરેણું બનાવવા માટે શું કરવું પડે? પહેલા બધા આપણે સોનાના સિક્કા હતા. સોનાનો સિક્કો મીન્સ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હતી, સોનાનો સિક્કો છે, પણ એને ઘરેણું બનાવવું હોય તો એને ગરમાઈ કરવો પડે અને એની ઉપર હથોડીઓ પણ મારવી પડે, તારે ઘરેણું બને છે. આ તો હથોડી માર્યા વગર, ગરમ કર્યા વગર અને ઘરેણું બનવું છે, કેવી રીતે બને? એટલે અહીંયા આગળ ધનિક એક બાજુ તકલીફ એ આપે છે અને બીજી બાજુ આપણને ઘડતર પણ કરે છે. કુંભારની જેમ કુંભાર ઘડાને ઉપરથી મારે છે ખરા અને શેપ આપવા માટે, પણ નીચે હાથ છે, હાથ જોતા નથી. શા માટે? શેપ આપવાનો છે. એટલે ધની આપણને આની અંદર દુઃખ પણ આપે, પણ એ દુઃખ શા માટે આપે છે એનો તો થોડો વિચાર કરો. માયાના કદાચ થોડા ધની આપણને દુઃખ આપે, એની પાછળનો વિચાર તો કરો, કેમ આપી રહ્યા છે? કે મોહની અંદર તું ભરે રહ્યો છો એટલા માટે તને આ બધું આપી રહ્યા છે. આનો વિચાર નથી કરતા આપણે. ધનીની મહેર જુઓ, આટલા વજ્ર લેપ જેવા કાર્ય આપણે બધાએ કરેલા છે, આટલા બધા અવગુણ છે. અવગુણ કદાચ તમે ગણી શકશો, પણ તમારા જે કર્મ છે, તમારા જે ગુના છે, એ ગુના તો અગણિત છે, બેસુમાર ગુનાઓ છે. અને તેમ છતાં પણ ધની આપણી પર જો મહેર કરતા હોય, અંગના સમજીને આપણો સ્વીકાર કરતા હોય તો ધનીની તો આ રીત છે. આશિક છે એટલા માટે, ધની આશિક છે એટલા માટે. જેમ માં બાળક ગમે તેવો હોય, બાળક ગમે તેવો હોય, માનતો ના હોય, આ ના હોય, તે હોય, પણ માના દિલમાંથી એ પ્રેમ જાય ખરો એ બાળક પ્રત્યે. રાત દિવસ એની ચિંતા સતાવે ને, માને રાત દિવસ એની ચિંતા સતાવે. એમ ધનીને આપણી જે આપણા વ્યવહાર છે, રાત દિવસ સતાવી રહ્યા છે. આપણા વ્યવહાર. ધની હેરાન થઈ ગયા છે. હું શું કરું, હું શું કરું તો મારા ચરણોની અંદર જાગૃત થાય. તુમકો ઇશ્ક ઉપજાઓને કરું સો અનેક ઉપાય, મેં તો મેરા દઈ ચુકી, મેં તો મેરા દઈ, હું બધો જ ઉપાય કરી ચુકી છું. આશિક છે, રાહ જોઈને તું એકવાર મને ખરા દિલથી પુકાર તો ખરી, હું 10 વાર હાજી હાજી કરીશ. ખરા દિલથી એકવાર તો પુકાર તું મને. આનાથી વિશેષ શું ધની કે? અને તેમ છતાં આપણે બધા શું કરીએ? ધની મહેર કરો, ધની મહેર કરો, ધની મહેર કરો. ધની કે હવે કેટલી હું મહેર કરું? તું જ્યાં સુધી તારા અંદરના ચક્ષુ ખોલીને નહીં જો, ત્યાં સુધી તને મારી મહેર સમજાવવાની નથી. તારી દ્રષ્ટિ તો ફેરવ તું એકવાર. આ ઇન્દ્રિયોના માયાની અંદર શા માટે તું લુપ્ત થઈને પડી રહી છે? શા માટે એને વળગીને પડી રહી છે? ઇન્દ્રિયોના સુખને કારણે. धनी जी के गुण मैं क्या कहूं? धनीना गुण કેટલા કહું? धनी जी के गुण मैं क्या कहूं? इन अवगुण पर एते गुण. પોતાની જાતે આપણે બધા વિચારો કે આપણે કેટલા અવગુણ કર્યા છે, છતાં પણ ધની મહેર કરવાની છોડી છે.
ધનીએ પોતાની મહેર કરવાની છોડી છે? એટલે ધનીજીના ગુણો કેટલા કહું? આટલા બધા અવગુણ આપણે કર્યા હોવા છતાં પણ ધની આપણી પર મહેર કરી રહ્યા છે. શ્રી મહામત કહે ઇન દુલ્હે પર, હવે કે છે કે આવા દુલ્હાને આપણે શા માટે છોડીએ? શ્રી મહામતી કહે ઇન દુલ્હે પર મેં વારી વારી દુલ્હીન, હું આની પર વારી જાઉં. ઉથલાના વચન યાદ કરો. ધનીજી સમજાવી રહ્યા છે કે પતિ આવું હોય, એને શું એને કહેવાય, એની પાસે બોલતો નહીં આવડતી, કે પતિ આવો હોય, લંગડો હોય, લૂલો હોય, આ હોય, તે હોય, ગમે તેવો હોય, એવો જો પતિ હોય તો ન છોડવો જોઈએ. ગમે એટલા અવગુણ ભણેલા હોય તો પણ કુલવંતી નાર હોય એ આવા પતિને ન છોડે. ત્યારે સખ્યો શું જવાબ આવે છે? તો જો આવો પતિ હોય, જો ન છોડે તો તમે તો સર્વગુણ સંપ્રદાય છો. તો અમે તમને કેવી રીતે છોડીએ? તમને કેવી રીતે મૂકીએ? આ બધા વચનો યાદ કરો સુંદર સાહેબ. આ બધું યાદ કરો તમે. યાદ કરીને આ જીવનની અંદર લાવવા પ્રયત્ન કરો કે આપણા આટલા અવગુણ હોવા છતાં ધની આપણી પર મહેર કરી રહ્યા છે, પલ પલ મહેર વરસાવી રહ્યા છે. અને એ મહેર વરસાવી હોવા છતાં પણ એ મહેરનો આપણે અવગુણ કરી, એ મહેરનો આપણે અનાદર કરી કે અવગુણ કરીને તમારે જે કંઈ કહેવું હોય કહો, અને તેમ છતાં પણ આપણે માયાની અંદર ચાલ્યા જઈએ છીએ. ધનીની મહેરની અવગણના કરીને માયામાં વળી જઈએ છીએ. તો આ જે ગુનો છે વજ્ર લેપ કરતો પણ ભારે ગુનો છે. અને જ્યારે આવા ગુના કરીશું ત્યારે પરમધામની અંદર સિર ઊંચું કરીને ધની સામે કેવી રીતે જોઈશું આપણે? સુંદર સાથની મધ્યની અંદર મેં તો હું શર્મિંદી સાથ મેં, આ ગુના છે. आंखा क्यों उठाऊंगी मुझे मारेगी बड़ी शर्म, मुझे मारेगी बड़ी शर्म. હવે બડી શરમ કઈ છે યાદ આવી, આપણને સમજાવી. મુझे मारेगी बड़ी शर्म, આ બડી શરમ છે આપણે કે ધનીની જે મહેર છે, ધનીના ગુણ આપણી પર છે, એ ગુણને લઈ અને એની અવગણના કરીને આપણે ચાલી રહ્યા છીએ. જેમાં માતા અને પિતા બાળકને સલાહ આપતા હોય અને સલાહ સાંભળીને બાળક એની રીત પર ચાલતો હોય તો, એની મનમાની કરતો હોય તો એવું કરી રહ્યા છીએ આપણે. એટલે બાળક પછી માતા પિતા શું કરે? પેલી કહેવત છે ને, સૂટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમ રમ. જે હોય તમે જે કરો હોય કઈ. તો આ બધા આપણા વજ્ર લેપ જેવા ગુના છે. હવે આટલા બધા ગુના હોવા છતાં પણ ધની આપણી પર જો મહેર કરતા હોય તો આવા દુલ્હાને આપણે એક પલ માટે છોડીએ. શા માટે છોડીએ? એટલે કે મેં વારી વારી જાઉં દુલ્હીન, મેં વારી વારી જાઉં દુલ્હીન. પ્રકરણ 41 ચોપાઈ 472. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીએ. धनी जी के गुण में क्या कहूं, इन अवगुण पर एते गुण. श्री महामती कहे इन दुल्हे पर मैं वारी वारी जाऊं दुल्हीन, मैं वारी वारी जाऊं दुल्हीन. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर सात की. सर्व सुंदर सात ने कोटि कोटि प्रणाम जी.